વચ્ચે થયું હતું કે જે લોકો બહુ જ સજ્જનવાળા હોય છે ને, નમ્ર બાળકો જેવા, એવા જે કોર્પોરેટ એમ્પ્લોય હતા, એવા લોકોએ આજથી આશરે 10 વર્ષ પહેલા અચાનક દાઢી રાખવી શરૂ કરી દીધી. ત્યારે કેટલીક ફિલ્મો આવી હતી જેમાં હીરોને થોડી દાઢી હતી. બીજું, બધાએ બુલેટ ખરીદી લીધી. તેઓ પોતાને બતાવવા માંગતા હતા કે અમે પણ વિદ્રોહ કરી શકીએ છીએ. અઠવાડિયામાં 5-6 દિવસ ઓફિસ જાઓ, ત્યાં તમે ગાય છો કે ઘેટા છો, જે પણ કહો, ઊંટ છો કે ઊંટણી છો, જે પણ હોવ, પરંતુ તમે પણ જાણો છો કે જિંદગીને ધિક્કાર છે, એકદમ બકવાસ છે આ જીવન. તો તમે શનિવારની રાતથી રવિવાર રાત સુધી તમે શું બની જાઓ છો? વીકેન્ડ રેબેલ. હું વિદ્રોહી છું. કેમ વિદ્રોહી છું? હું ટાઈ ટી શર્ટ પહેરીશ અને બેઠો રહીશ. પછી હું દિલ્હીથી નિમરાણા જઈશ અને મારા વિશે એવું બતાવીશ કે જાણે હું ઇન્ટરકોન્ટિનેન્ટલ સફર પર નીકળ્યો છું. આ એવો વિદ્રોહ છે જેને માટે ઘણી કિંમત ચૂકવવી પડે છે. અસલ વિદ્રોહ તો એવું હોય છે જે ઇતિહાસની ધારા બદલી નાખે છે. જ્યારે બુદ્ધ જાગ્યા હતા ત્યારે એવું કહેવાયું કે ધર્મનું જે ચક્ર છે એની ગતિ, એની દિશા બદલાઈ ગઈ, કંઈક અલગ થઈ ગયું. બુદ્ધે એવો વિદ્રોહ કર્યો કે તલવાર અલવાર લઈને નીકળ્યા કે હવેથી કોઈ મરશે નહીં અહીં, અને જો મરવું પણ હોય તો મારા માર્ગથી ન મરવું, નહીંતર હું મારી નાખીશ. અસલી વિદ્રોહ એવો ભૂકંપ હોય છે કે જેની બીજાને ખબર પણ નહીં પડે. માનવી અંદરથી એકદમ કંપી જાય છે, અંદરથી ધરાશાયી થઈ જાય. કોઈને બહારથી તો કંઈ દેખાતું પણ નથી. અસલી વિદ્રોહ એ થોડી હોય છે કે થોડી ટી શર્ટ બદલી નાખી, ફોર્મલ શર્ટમાંથી ટાઈટ ટી શર્ટ પર આવી જાઓ અને અહીં લખી દીધું વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ.